ઓલમોસ્ટ આપણે 25 કિલોમીટર માટે આ છેલ્લો સ્લોટ પસાર થઈ રહ્યો છે. 6:45 1 મિનિટની વાર છે, એટલે 8:45 સુધીમાં એ લોકોએ પરત આવવાનું રહેશે. 6:45 25 કિલોમીટર વાળા આ સ્પર્ધકો 6:45 સુધીમાં પ્રસ્થાન કરી ચૂક્યા છે. હા, અને ડેપ્યુટી મેયર શ્રી અને ડીવાયએસપી ઝાલા સાહેબ આ બધા જે ફ્લેગ ઓફ કરે છે, પાર્ટિસિપેટ પણ કરી રહ્યા છે, એટલે જોરદાર તાળીઓ તો આપણે કરવી જ પડે. એ તમારી સાથે ફ્લેગ ઓફ પણ નથી, પાર્ટિસિપેટ કમિશનર શ્રી ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા ત્રણેય આસિસ્ટન્ટ કમિશનર શ્રી જાની સાહેબ, શ્રી વર્ણ સાહેબ અને શ્રી નિર્મળ સાહેબ અને નીચેના અમારા જામનગર મહાનગરપાલિકાના તમામ કાર્યપાલક ઇજનેરશ્રીઓ, શાખાધિકારીશ્રીઓએ છેલ્લા 10 દિવસથી આ બંને ઇવેન્ટ માટે ખૂબ જ માઇક્રો પ્લાનિંગ અને જહેમત ઉઠાવી છે, અને જેના પરિણામ સ્વરૂપે આપ જોઈ રહ્યા છો આ વિશાળ સંખ્યામાં જામનગર શહેરના નગરજનો કામ બન્યું લાઈટ બંધ થઈ ને પાછો થઈ ગયો. મોર દેખો આજ રોજ તારીખ 14/12ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 2 ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે. એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની. આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે. અને અત્યારે વહેલી સવારે 5:30થી લોકો ઉત્સાહભેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર હાજર રહીને સૌને અત્યારે હાલ અમે ફ્લેગ ઓફ કરાવેલ છે. અને જામનગરવાસીઓએ આજે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પોતપોતાના ફિટ રહેવા બાબતે જે માનનીય પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના બારામાં એ લોકો પોતે પણ કેટલા સજાગ છે એનો આજે પુરાવો આપ્યો છે. સાથોસાથ આ જે આપણે સાયક્લોથોન કરી છે એની પાછળનો મકસદ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો પણ છે. બી વોકલ ફોર લોકલ. આ બધા જે કન્સેપ્ટ માન્ય પ્રધાનમંત્રીશ્રીએ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણને સૌને આપેલા છે, એ બધાના ઉપલક્ષમાં આજે 10 કિલોમીટર અને 25 કિલોમીટરમાં સૌ ભાગ લેનાર જામનગરવાસીઓને હું આ સાથે ખૂબ આશરે 2500 કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારનો હાલનો આંકડો પણ more than 800 તો થયેલો છે. એક્ઝેક્ટ આંકડો હું તમને રેલી ખતમ થયેથી આપીશ.